ડીસાના લુણપુર રોડ ઉપર આવેલ વજન કાંટા ઉપર રેતભરી વજન કરાવવા આવતી ગાડીઓ વજન કરાવી ખુલ્લેઆમ દોડી રહી છે। ગાડીઓ ઉપર ત્રિપાલ પણ ઢાંકવામાં આવતું નથી। ખુલ્લેઆમ ડમ્પરો દોડી રહ્યા છે। એક જાગૃત નાગરિક દ્વારા વજન કાંટાવાળાને જાણ કરતા ઉપરથી ચોર કોટવારને દંડે તેવી સ્થિતિ ઊભી થઈ। વાત કરીએ આ રોડ ઉપર ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે। ગણેશ વજન કાંટાના માલિક તો 15 ફૂટના ખાડાઓ કરી રેતનો સ્ટોક કરી રહ્યા છે। જાણે કે અધિકારીઓ પોતાના ખિસ્સામાં હોય તેવી વાતો કરી રહ્યા છે। આ રેતનો સ્ટોક કરવામાં આવેલ છે તે કઈ જગ્યાએ ભરી આવેલ તે તપાસ કરવી જરૂરી। વગર રોયલ્ટીનો છે કે પછી રોયલ્ટી લેવામાં આવેલ છે તે પણ એક તપાસનો વિષય છે। ત્યાંથી નીકળતી ગાડીઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ચેક કરવાની જરૂર છે। ગાડીઓની ગણેશ વજન કાંટા ઉપર રેત ભરી આટલી મોટી લાઈનો લાગે છે તે ખાણ ખનીજ અધિકારીઓ નથી જાણતા કે પછી જાણતા હોવા છતાં પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી। લુણપુર રોડ ઉપર આવેલ ગણેશ વજન કાંટા ઉપર કેટલીય ગાડીઓ પસાર થાય છે અને ત્યાં રેતનો સ્ટોક પણ કરવામાં આવે છે તેવી પણ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે। આ ભૂમાફિયાઓ સરકારી તિજોરીને ચૂનો લગાવી પોતાના ઘર ભરી રહ્યા છે। ત્યાં લીઝમાં બ્લોક ફાળવવામાં આવ્યું છે, ત્યાં બ્લોકમાં રેત પણ નથી અને બીજી જગ્યાએથી ગાડીઓ ભરાઈ નીકળી રહી છે અને ખુલ્લેઆમ રેતની ચોરી થઈ રહી। અધિકારીઓએ નદીની અંદર જઈ તપાસ કરવાની જરૂર છે કે કઈ જગ્યાએથી ભરવામાં આવે છે। માત્ર રોડ ઉપર એક બે ગાડી પકડીને અધિકારીઓ સંતોષ માને છે। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ।